જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અમે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આજે થોડો લેટ વ્લોગ ચાલુ કર્યો છે. બેઠા છીએ હું અને મારા છોકરાઓ. જો આતંક ફેલાવે છે. મારો મુક્ત છે. જો 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 ધમાલ કરે છે. હવે એની પાછળ પાછળ જશે, હરીની પાછળ. હરી જ્યાં જશે ત્યાં જશે. મુક્તનું એવું કામ છે. આજે તો 90% વરસાદ મેં કીધું હતું ને, વરસાદ નથી પડતો. ફૂલ સની ડે છે. હજુ મેં વેધર ચેક નથી કર્યું કે બતાવે છે કેટલા વાગ્યાથી સ્ટાર્ટ, કેટલા વાગ્યા બંધ થશે. પાર્કમાં સાંજે જવાનું, પપ્પા આવે ને પછી હું પપ્પાને પૂછી જાઉં કે રસોઈ શું બનાવીએ ને પછી આપણે જઈશું. તો હરી મેચ રમવા જાય છે અને હું ને મુક્ત હવે પ્લે કરીશું ગેમ. ઓકે, તો જો પાર્સલ આવ્યું છે, ડીપીડીમાંથી આવ્યું છે અને પટેલ ઇન્ટરનેશનલ કુરિયર છે, જે નડિયાદથી આવ્યું છે. હવે કોણે મોકલ્યું છે ખબર નથી અમને. તો કોણે મોકલ્યું હશે? તે મોકલ્યું? તો તું મોકલું તો અહીંયા આવે? હે, અમને ખબર નથી કે અમારા ઘરે પાર્સલ કોણે મોકલ્યું છે. ઘરેથી પણ કોઈએ મોકલ્યું નથી, કારણ કે ઘરેથી મોકલ્યું હોય ને તમને ખ્યાલ હોય કે કોણે પાર્સલ મોકલ્યું. હવે એ પ્રશ્ન છે. હવે ફોન કરીએ. ખોલાય તો નહીં જ એમને એમ. પહેલાં નિકુંજને પૂછું કે તમે કશું ઓર્ડર કર્યું હતું, મંગાવ્યું હતું? નોય મારું નામ લખેલું છે. નામ પણ મારું જ લખેલું છે, હર્ષલ પટેલ. એટલે મારા નામથી જ આવેલું છે, પણ એમ ઓપન થાય નહીં. એટલે જોઈએ આપણે. લેટ્સી કે કોણે મોકલ્યું છે. મગરોલથી મોકલ્યું છે કે બારેજાથી મોકલ્યું છે કે કોઈ ફોલોવર મિત્ર એ મોકલી છે. જોઈએ આપણે. ચાલો. તો તું કમનું મને મોકલાવું? ડાયમંડ મંગાયા છે? હે, હવે ડાયમંડ નું શું કરીશું? વેચવાનો? પછી આપણે જોઈએ કે શું મોકલ્યું છે, કોણે મોકલ્યું છે. ચાલો, પહેલા મેં બનાવ્યું છે શીરો અને પાપડ. મને બહુ દિવસે શીરો ને પાપડ ખાવાનું મન થયું હતું, તો આજે શીરો અને પાપડ બનાવ્યું છે મેં. તો આવી જાઓ મિત્રો ખાવા. પછી જોઈએ આપણે. ઇન્ડિયા પહેલા ફોન કરી લઈએ કે કોણે મોકલ્યું છે પાર્સલ, અને ખાઈ પણ લઈએ. પછી આપણે પાછો કન્ટિન્યુ વિડીયો કરીએ. તો પાર્સલ મારા પપ્પાએ મોકલ્યું છે, નરેશભાઈ ચંદુભાઈ, ઇન્ડિયાથી. હે ને, નામ જોઈ લીધું અમે. નંબર છે એટલે વધારે ના બતાવાય. હવે આપણે ખોલીએ, અનબોક્સિંગ કરીએ કે ઇન્ડિયાથી જે વસ્તુ આવી હોય ને એની હેપીનેસ, ખુશી કેટલી બધી હોય. પાર્સલ પોતાના ફેમિલીમાંથી, ભલે સાસરેથી આવી હોય કે પિયરથી, પણ અલગ જ હોય. તો આપણે જોઈએ શું શું આવી છે આપણી માટે. ચાલો તમને બતાવો. માટી નહીં. તો ચાલો શુભ શરૂઆત કરી દઈએ. ચાલો બતાવીએ તમને કે શું શું આવી છે ઇન્ડિયાથી. ઓ, કોની ટી શર્ટો છે? તો જો મિસલ પાવ છે, વઘારેલો રોટલો છે, પછી કાજુ ગાંઠિયા છે, પનીર ટીક્કા મસાલા છે, ઘણી બધી વસ્તુ આવી છે. આ છે શું છે? આ જાંબુ. વાવ, જાંબુ આયા છે. જાંબુ, ઘણી બધી વસ્તુ આવી છે. ચાલો તમને બધું ધીરે ધીરે બતાવીએ. હિંગ પણ આવી છે. હિંગ જે છે મેડ ઇન ઇન્ડિયા છે. આ બાજુ જોઈ લો. આપણે બધું મેડ ઇન ઇન્ડિયા જ વાપરીએ છીએ. 625 રૂપિયાની હિંગ છે, 250 ગ્રામ. 500 ગ્રામ મોકલી છે કદાચ. જોઈએ હવે કેટલી છે આપણે. તો ચાલો બધા પેકેટો મૂકતા રહીએ. આ ક્યાંક જઈએ ને ત્યારે સારું પડે. વઘારેલો રોટલો મેં ઘણા બધા વઘારે. આ પછી વઘારેલો રોટલો જ છે. આ સેવ ગાર્લિક સબ્જી છે, જોઈ લો. વઘારેલો રોટલો, સેવ ગાર્લિક સબ્જી. પછી આ કાજુ ગાંઠિયા, કાજુ મસાલા સબ્જી, પનીરની. આ પણ જાંબુ છે. જાંબુ કેટલાના છે ખબર છે તમને? 380 રૂપિયાના જાંબુ છે, 80 ગ્રામ. જોઈ લો. હવે હું ખોલીને તમને બતાવીશ. મારા મમ્મીએ રીલ મોકલી છે કપડાં સીવવાની લાગે છે. અહીં આવે ને મારા પપ્પા કંઈક મને ફાટી ગયું હોય એ હોય ને તો સાંધવા માટે આ મજબૂત. મારા પપ્પાને આનો ધંધો છે, બિઝનેસ છે પોતાનો. તો એકદમ મજબૂત દોરા હોય છે, રોલાની દોરા.
તો એ મોકલ્યા છે મારી માટે રીલ. હાંડવાનો લોટ વધારે મોકલ્યા છે આ વખતે લાગે છે. જો બીજું બતાવું તમને બધું વારા ફરતી. મારી મમ્મીએ ચારોળી મોકલી છે જો ઇન્ડિયાથી. ચારોળી છે, પછી આ છે કશાકનો મસાલો છે, ખોલીને જોઈએ આપણે. આ ગાર્લિક મરચું છે, ખાંડેલું, જે આદિવાસી લોકો વાપરતા હોય છે ને એવું ખાંડેલું મરચું મારા પપ્પા લાવતા હોય છે. તો 2 પેકેટ મોકલ્યા છે મારા માટે. પહેલાં પણ 1 પેકેટ મોકલ્યું હતું. આ શેનો મસાલો છે નહીં ખબર, જોઈએ આપણે. પાણીની બોટલ મોકલી છે મારા પપ્પાએ. આવી તો અહીંયા મળે જ છે, અમે આવી મંગાવી હતી. જ્યારે કીધું હતું ત્યારે લાવીને રાખેલી હતી આ, પણ આવી લાયા છે. હવે જોઈએ. નિકુદને ચાલે એવી જ છે જો કે, એટલે નવી બોટલ હવે એ વાપરશે. છે અજમો, કોથરી ફાટી ગઈ છે. જો હું કઢીનો મસાલો આ વાપરું છું, શ્રીહરિનો. કઢી યુકેમાં આનાથી બહુ જ નાઇસ બને છે, એટલે હું આનાથી જ કઢી બનાવું છું. પ્લાનિંગ કરું આજ બનાવું તો તમને બતાવીશ. આ છે અજમો 56 ભોગનો, પેટ માટે બહુ જ સારો અને હેલ્ધી અજમો. ગેસ બેસ ના થાય અને શેકેલો મસ્ત હોય છે. આ છે ડાકરના ગોટાનો લોટ. જય રણછોડ. એ ચોખાનો લોટ પણ મોકલે છે. મને ખીચું બહુ જ ભાવે, તો ખીચુંનો લોટ પણ મોકલ્યો છે. મોકલ્યો છે આશીર્વાદમાંથી, બંડી મુક્ત માટે અને હરી માટે. મારી મમ્મી અહીંયા આવે ને ત્યારે ઢાંકણા શોધતી હોય. ઢાંકણા નહોતા મારી પાસે સ્ટીલના, તો આ વખતે તો બધા બહુ લઈ આવ્યા હતા. એ તો એમને તો જ્યારે કહીએ ને કંઈક લાવવાનું, તાર માટે બહુ સરસ વસ્તુ મોકલી છે મુક્ત બાએ. તો મારા મમ્મીએ ઢાંકણા નાના મોટી મોકલ્યા છે મારા માટે. જો કશું ઢાંકવું હોય ને, ચા કે ગમે તે, તો ઢાંકણા નહોતા મારા પાસે સ્ટીલના, ઢાંકણા મોકલ્યા છે. અને હનુમાન દાદાની ગદા મોકલી છે. તો મુક્ત માટે હનુમાન દાદાની ગદા મોકલી છે. ખોલ, ચાલ ખોલો. આહા, જો તોય કેટલું મોકલી છે બાએ તો મુક્ત માટે. વાવ, બતાવો ફ્રેન્ડ્સને. તું પાડી દઉં છું. લાય જો, કિચન હનુમાન દાદાનું મસ્ત છે, ગોલ્ડની હોય ને એવી ગદા છે. તો ચાલો જોઈ લઈએ બીજું ફટાફટ. અમારા માતાજીએ મોકલ્યું છે મગરોલથી કઢીનો મસાલો, અજમો, અને આ છે ઇન્ડિયાની આંબલી. મને ઇન્ડિયાની જ આંબલી ગમે, તો આ વખતે ફોડીને સ્પેશિયલ મોકલેલી છે. તો મેં મારા માટે મસાલિયું મંગાવ્યું હતું, તો મસાલિયું પણ મારી મમ્મીએ મોકલ્યું છે. કેટલાનું છે ખબર છે મસાલિયું? 9 કપનું છે, 3600 રૂપિયાનું છે. અલગ અલગ કપ આવે છે પ્રાઇસનું. જો 3600. મુક્તની બંડી આવી ગઈ છે ભાઈ, મસ્ત ના આવી મુક્ત. હેલ્મેટ વાળી બંડી મુક્ત. બીજી રેડ છે. વાવ, જો બહુ મસ્ત છે મુક્ત. લે આપણે ટાટા જઈએ ને ત્યારે પહેરવાની. ઓકે, જો બાઇસિકલ વાળી. પછી આહા, લે દાદાએ તો મસ્તન મોકલી મુક્ત. લે એ રમવાનું, રેવા દેવાનું. ઓકે, હેપી ને? કેટલું બધું મોકલ્યું તારું. આપણને તો ખબર ય નથી બાએ મોકલ્યું એવું. બરાબર, તો મને નથી ખબર ને. તો ઘણી બધી વસ્તુ આવી છે. જો લોટ બધા મોકલ્યા છે. આ બાજુ મસાલા, ચારોળી ને બધું ઘણું બધું વસ્તુ મોકલી છે મમ્મીએ. તો થેન્ક યુ મમ્મી પપ્પા. મગરોલથી મમ્મીએ મોકલ્યું, તો મગરોલથી મમ્મી પપ્પાને પણ થેન્ક યુ કહી દે બા દાદા. એ હિંગ છે, હિંગ ના જોવાય, એ ઓપન થાય પછી સ્મેલ જતી રહે એની બેટા. તો આ સ્ટ્રોંગ હિંગ આવે છે કૃષ્ણાની. તો જો તમે પણ વાપરતા હોય તો વાપરજો, ઇન્ડિયાથી મંગાવજો, મસ્ત આવે છે. મારા મમ્મી લોકો તો આ જ વાપરે. ગાંગડા છે એને કચરી અને પીસવાની, એટલે એકદમ સ્ટ્રોંગ સ્મેલ આવે. અને તમે જો દાલ ફ્રાય એ બધું બનાવો ને દાલ બાટી જોડે, તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે. અને મમરા વગર એમાં આ હિંગનો ટેસ્ટ મસ્ત આવે છે. તો ચાલો થોડી વાર પછી આ બધું શોર્ટ આઉટ કરી દઈએ, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. મુક્તિશ હેપી. તો
તો જો આ જાંબુ છે ને એનો આવી રીતે પેકિંગ વાળો ડબ્બો આવે છે, એમાં સ્ટીક જેવું છે, હું તમને બતાવું. જો ઓરિજિનલ. આચો તો જો ઇન્ડિયાથી આવે છે લોટ જાડો તો હું એની મસ્ત મજાની ક્રિસ્પી ક્રિસ્પી કરારી બિસ્કિટ ભાખરી બનાવું છું. આવી જાઓ મિત્રો ભાખરી ખાવા. સાથે કઢીનું બેટર રેડી કર્યું છે, તો એ પણ બનાવવાની છે. બારે વરસાદ પડે છે, થોડો થોડો છાંટા ચાલુ થઈ ગયા છે, વાદળ અંધારી ગયું છે અને મારો મુક્ત વરસાદમાં પલળે છે. તો અંદર ચાલને પણ મને વરસાદ ગમે. 3 દિવસ કન્ટિન્યુ વરસાદ છે. જો વાદળ તમે જોઈ શકો છો કે આજનું વેધર કેવું છે. તો જો કઢી બને છે, સરસ મજાની વ્હાઈટ વ્હાઈટ છે, પણ ઘી યલો છે ને એટલે વઘારનું લીધે થોડી યલો લાગશે. આવી જાઓ કઢી ખાવા ગરમા ગરમ, ખાંસી મટી જાય કઢીથી. અને મારો મુક્ત શું કરે છે જોઈએ આપણે. મુક્ત ભાઈ એ શું કરો છો તમે? લોહી ચુંબક ચોટાડે છે અને ઉખાડે છે. તો જો ભાખરી, ટમેટા બટાકાનું શાક. તો જો બટાકા ટામેટાનું શાક, ખીચડી, કઢી અને બનાવી છે જાડા લોટની મસ્ત મજાની ભાખરી. તો આવી જાઓ મિત્રો જમવા. ચાલો મિત્રો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.